બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજના પ્રથમ બેચના આયુર્વેદાચાર્યોના આજના આ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ આદરણીય ડૉક્ટર મુકુલ પટેલ સાહેબ, આ સંસ્થાના હૃદય, મગજ અને હાથપગ સમાન વનરાજભાઈ, રામભાઈ, એબલભાઈ, મનોજભાઈ, મેહુલભાઈ, બંને કોલેજના આચાર્યશ્રીઓ જેમનું વહીવટી માર્ગદર્શન મળે છે એવા હિતેશ પંડ્યા સાહેબ, સર્વે પ્રાધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ, 42 વ્યક્તિઓ આયુર્વેદાચાર્ય બની ગયા. એમની પરીક્ષા લેવામાં આવી, પણ સાથે સાથે વનરાજભાઈ, રામભાઈ, એબલભાઈ મારી પણ પરીક્ષા લેતા હોય એવું મને લાગે છે. કારણ કે વક્તા તરીકે તમારે સૌથી છેલ્લે જ્યારે બોલવાનું થાય અને એમાંય ઓડિયન્સ 3 કલાકથી બેઠા હોય અને બોલવાનું થાય ત્યારે વક્તાની મોટામાં મોટી પરીક્ષા હોય. પણ જેવી રીતે આ 42 જણા પાસ થયા એમ હુંય પાસ થઈશ એની મને ખાતરી છે. એક સરસ મજાના પ્રસંગ સાથે આપણે વાતની શરૂઆત કરીએ. એક વક્તા પ્રવચન આપવા માટે આવ્યા. સામે ઓડિયન્સમાં જેટલા લોકો બેઠા હતા એને પોતાની પાસે રહેલો એક સોનાનો સિક્કો બતાવ્યો. સોનાનો સિક્કો બતાવી બધાને ખબર હતી કે આ સોનાનો સિક્કો છે. અને પછી સામે બેઠેલા ઓડિયન્સને પૂછવામાં આવ્યું કે તમારામાંથી જેટલાને આ સોનાનો સિક્કો જોઈતો હોય એ પોતાનો હાથ ઊંચો કરો, હું તમને આપવા માટે આવ્યો છું. એટલે બધાના હાથ ઊંચા હતા, કારણ કે સોનું કોને ના જોઈતું હોય. પછી એ વક્તાએ સોનાનો જે સિક્કો હતો ને એને ટેબલ ઉપર મૂક્યો. એની પાસે એક નાની એવી હથોડી હતી, એના પર આમ 2-4 વખત હથોડીથી ટોચા માર્યા. થોડોક ટોચાઈ ગયો. પછી પાછો સિક્કો લઈને બતાવ્યો કે હવે તમારામાંથી જેટલાને આ સિક્કો જોઈતો હોય એ પોતાનો હાથ ઊંચો કરો. બધાના હાથ ઊંચા હતા. પછી પાછો ટેબલ ઉપર મૂક્યો. એના ઉપર થૂંકવામાં આવ્યું, થૂંક્યા અને થૂંકીને પછી પાછો બતાવ્યો કે હવે જેટલાને જોઈતો હોય એ હાથ ઊંચો કરો. બધાના હાથ ઊંચા. ફરી પાછો ટેબલ ઉપર મૂક્યો, એના ઉપર થોડોક કાદવ છાંટ્યો. પછી કહ્યું કે હવે જેટલાને જોઈતો હોય એ હાથ ઊંચો કરો. બધાના હાથ ઊંચા. પછી ઓડિયન્સમાંથી એક છોકરો ઊભો થયો અને એણે વક્તાને એવું કહ્યું, તમે ગમે એમ કરો, આ બધાના હાથ ઊંચા જ રહેવાના છે. તમે એ સિક્કા ઉપર ટોચા મારો, એ સિક્કા ઉપર થૂકો, એના ઉપર કાદવ ઉછાળો, પણ બધાના હાથ ઊંચા રહેશે. કારણ કે બધાને ખબર છે કે આ સોનાનો સિક્કો છે, એને ટીપવાથી, એના પર થૂકવાથી કે એના પર કાદવ ઉછાળવાથી એના મૂલ્યમાં બિલકુલ ઘટાડો નહીં થાય. મિત્રો, એટલું યાદ રાખજો, આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ સોનાનો એવો સિક્કો છે કે ગમે એટલા લોકો એને ટીચવાનો પ્રયત્ન કરે, એના ઉપર થૂક ઉડાડે કે એના ઉપર કાદવ ઉછળે, પણ એનું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી, નથી અને નથી. અને તમે બધા એ આયુર્વેદાચાર્યો બન્યા છો એ યાદ રાખજો. સમગ્ર વિશ્વ જ્યારે આયુર્વેદ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તમે હવે તમારી કારકિર્દીની શરૂઆત કરો છો. તમે એવું શું કરો કે તમારી કારકિર્દીમાં તમે ટોચ પર પહોંચો? આજે મારે તમને શ્રીમદ ભાગવતના આધારે તમે તમારા ક્ષેત્રમાં સફળ કઈ રીતે થઈ શકો એની કેટલીક વાતો કહેવી છે. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે અને 12 સ્કંદની અંદર વેદવ્યાસજીએ જે વાતો કરી છે એના આધ્યાત્મિક અર્થો તો જુદા થાય, પણ મારે તમને એના લૌકિક અર્થો કહેવા છે કે આપણે બધા એ બાબતોને ધ્યાનમાં રાખીને જે ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રમાં સફળ કઈ રીતે થઈ શકીએ. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, અને પ્રથમ સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની કથા આવે છે. વેદવ્યાસજી ખૂબ વિદ્વાન હતા. એમણે અલગ અલગ 17 પુરાણોની રચના કરી, કેટલાય શાસ્ત્રોની રચના કરી. અત્યંત વિદ્વાન, ટેલેન્ટેડ, ઇન્ટેલિજન્ટ. અને આમ છતાંય વેદવ્યાસજીને અશાંતિ રહેતી હતી.
શાંતિ થાય જ નહીં, મજા આવે જ નહીં. નારદજી પાસે એમણે જ્યારે આ પ્રશ્ન રજૂ કર્યો અને નારદજી એવું કહ્યું કે તમારા વિદ્વત્તાના અભિમાનને એક બાજુ મૂકી અને તમે હવે એક 18મા પુરાણની પણ રચના કરો અને એની અંદર ભગવાનના જે ભક્તો છે એની વાત પણ કરો. વેદવ્યાસજીએ 18મા પુરાણ તરીકે ભાગવત પુરાણની રચના કરી અને એને જે કંઈ પણ અશાંતિ હતી ને એ અશાંતિ મટી ગઈ. મિત્રો, પ્રથમ સ્કંદની આ કથા આપણને એવું કહે છે કે જ્યારે તમને તમારા જ્ઞાનનું અભિમાન થશે ને ત્યારે અશાંતિ થશે. જ્ઞાનનું અભિમાન ક્યારેય ના થાય એનું ધ્યાન રાખજો. સતત અને સતત નવું નવું શીખતા રહેજો. તમારી જાતને પરિપૂર્ણ નહીં સમજતા, ક્યારેય શીખવા માટે હંમેશા ચાન્સ હોય જ છે અને અંતિમ શ્વાસ સુધી તમારા ક્ષેત્રમાં શીખતા રહેજો. અહીંયા જ્યારે વનરાજભાઈ કે વાત કરતા હતા કે વીડી દમણિયા સાહેબને અહીંયા બોલાવ્યા, સાહેબ લોકો એને આયુર્વેદનો ઋષિ કહે છે અને આજની તારીખે આ ઉંમરે એ માણસ અઠવાડિયામાં અમુક સમય જંગલની અંદર આયુર્વેદિક ઔષધિઓ પર રિસર્ચ કરવા માટે વિતાવે છે. આ ઉંમરે પણ એને પોતાની જાતને પરિપૂર્ણ નથી માની. મારે એ કહેવું છે, તમારા સબ્જેક્ટમાં એક્સપર્ટ બનજો અને યાદ રાખજો કે આ દુનિયામાં હવે ડિગ્રીની બહુ વેલ્યુ છે જ નહીં, વેલ્યુ તમારી એક્સપર્ટાઇઝની છે. એક સરખા બે ડોક્ટર કામ કરતા હશે, સાહેબ એકને ત્યાં માખીઓ ઉડતી હશે અને બીજાને ત્યાં દર્દીઓ સમાતા નહીં હોય, કારણ કે એક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ હશે, બીજા પાસે માત્ર ડિગ્રી હશે. એક્સપર્ટ બનજો, કંઈક અલગ કરજો. હવે કદાચ તમે એમડી કરશો, કદાચ એવું શક્ય બને કે તમે હવે તમારી પ્રેક્ટિસ પણ શરૂ કરો. પ્રેક્ટિસ શરૂ કરો ત્યારે આયુર્વેદ અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરજો. ભલે તમે વૈદ્ય તરીકે કામ કરો પણ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરજો, આઈટીનો ઉપયોગ કરજો. તમારા કમ્પ્યુટરની અંદર એવા ડેટા બધા રાખજો. તમારા એક એક પેશન્ટની એક એક બાબત તમને ખબર હોય, નાની નાની બાબતની ખબર હોય, બધું જ તમારા હસ્તવગું હોય અને સાહેબ તમે બીજા કરતા જુદા પડી જશો. એટલે પ્રથમ સ્કંદની આ કથા આપણને એવું કહે છે કે તમે જે ક્ષેત્રમાં કામ કરતા હોય એ ક્ષેત્રમાં તમારા જ્ઞાનનું અભિમાન ક્યારેય નહીં કરતા, વધુને વધુ જ્ઞાન સંપાદિત કરવા માટેનો પ્રયત્ન કરજો. કોઈ પણ જગ્યાએ આયુર્વેદને લગતી કોન્ફરન્સ થતી હોય તો એ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરજો. ખર્ચો કરવો પડે તો ખર્ચો કરીને પણ પાર્ટિસિપેટ કરજો, કારણ કે એક્સપેન્સ નહીં, ઇન્વેસ્ટમેન્ટ હોય છે. દ્વિતીય સ્કંદમાં ખટવાંગ રાજાની કથા આવે છે. ઈશ્વાંકુ વંશની અંદર ખટવાંગ રાજા થઈ ગયા અને એક વખત જ્યારે દેવાસુર સંગ્રામ થયો, દેવો અને અસુરો વચ્ચેનું યુદ્ધ, અને એ યુદ્ધની અંદર દેવોએ ખટવાંગ રાજાની મદદ માંગી. ખટવાંગ રાજા મદદ કરવા માટે ગયા, દેવો યુદ્ધ જીતી પણ ગયા અને યુદ્ધ જીત્યા પછી દેવો ખટવાંગ રાજાને એવું કહે છે કે તમે અમને મદદ કરી, હવે અમે એનો બદલો કેવી રીતે વાળીએ? ખટવાંગ રાજાએ એવું કહ્યું કે તમે દેવો છો, જો ખરેખર બદલો વાળવા માંગતા હોય તો મને એ કહો કે મારું મૃત્યુ ક્યારે છે. અને દેવોએ ખટવાંગ રાજાને એવું કહ્યું કે માત્ર 2 ઘડી પછી તમારું મૃત્યુ છે. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ, 48 મિનિટ પછી તમારું મૃત્યુ છે. ખટવાંગ રાજાએ વાત સાંભળી, સ્વીકારી, ધરતી પર આવ્યા. એને આ પોતાની 2 ઘડીનો ઉપયોગ એટલો અદ્ભુત રીતે કર્યો, પોતાની સંપત્તિનો યોગ્ય ઉપયોગ કર્યો, પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કર્યો અને એવું કહેવાય છે કે માત્ર 2 ઘડીમાં એણે મોક્ષ પ્રાપ્ત કરી લીધું. સાહેબ, આ દ્વિતીય સ્કંદની કથા આપણને સૌને એમ કહે છે કે તમારી સંપત્તિ અને તમારા સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ કરજો. યુઝ યોર ટાઈમ વાઇઝલી. વિવેકપૂર્ણ ઉપયોગ કરજો. આપણા ઋષિ મુનિઓએ આપણને સમયનો ઉપયોગ કઈ રીતે કરવો એ શીખવ્યું છે. આપણા ઋષિ મુનિઓએ 4 આશ્રમની અંદર આપણા જીવનને વિભાજિત કર્યું છે. પ્રથમ 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, વિદ્યા પ્રાપ્તિ માટેનો સમય, જ્ઞાન પ્રાપ્તિનો સમય. પછીના 25 વર્ષ ગૃહસ્થ આશ્રમ, મોજ મજા માટે, આપણી પેઢી આગળ ચલાવવા માટે, અર્થ ઉપાર્જન માટેનો સમય. પછીના 25 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ, હવે આપણા અનુભવનો સમાજને લાભ આપવા માટે. અને છેલ્લા 25 વર્ષ સંન્યસ્ત આશ્રમ, પ્રભુ સાથે મારો જીવ જોડવા માટે. પણ એ રીતે હવે જીવવું શક્ય નથી, કારણ કે વ્યક્તિ ક્યારે જતી રહે કંઈ નક્કી નથી. તો આપણે કંઈક એવું કરવું જોઈએ કે રોજે રોજ
ચારે ચાર આશ્રમને જીવી શકીએ. રોજ ચારેય આશ્રમને જીવતા શીખો. તમારા જીવનનો કેટલોક ભાગ, તમારા સમયનો કેટલોક ભાગ રોજ જ્ઞાન પ્રાપ્તિ માટે જવો જ જોઈએ. 98 વર્ષની ઉંમરે કે 99 વર્ષની ઉંમરે પણ કેટલોક સમય જ્ઞાન પ્રાપ્તિ માટે જવો જોઈએ. જીવનનો કેટલોક સમય અર્થ ઉપાર્જન અને મોજ મજા માટે જવો જોઈએ. જીવનનો કેટલોક સમય સમાજ સેવા માટે જવો જોઈએ અને જીવનનો કેટલોક સમય પ્રભુ ભક્તિ માટે પણ જવો જોઈએ. રોજે રોજ આ ચારે ચાર આશ્રમને જીવજો. આ દ્વિતીય સ્કંદ. તૃતીય સ્કંદની અંદર કપિલદેવ ભગવાન અને માતા દેવહૂતિ વચ્ચેનો સંવાદ આવે છે. અને માતા દેવહૂતિને વાત કરતા કપિલદેવ ભગવાન જે વાત કરે છે ને, એવું કહેવાય છે કે ભાગવતના 18,000 શ્લોકનો સાર આ એક શ્લોકમાં આવી જાય છે. એમાં કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને એવું કહે છે, પ્રસંગ મજરમ પાસમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. તારા જીવનની અંદર કોઈ એવી વ્યક્તિ લાવ. એ પોતાના માને એવું કહે છે કે જીવનની અંદર કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જે આપણને સાચો માર્ગ બતાવી શકે. આ તૃતીય સ્કંદ આપણને એ કહે છે કે તમારા જીવનમાં યોગ્ય માર્ગદર્શક રાખજો. જીવનમાં એવી વ્યક્તિ રાખજો જે યોગ્ય સમયે તમને અયોગ્ય કામ કરતા અટકાવે. અત્યારે એવી વ્યક્તિઓ નથી રહી. માત્ર તમારા કાનને સારું સારું સાંભળવાની નહીં, સાચું સાંભળવાની ટેવ પાડજો. એવી વ્યક્તિઓ રાખજો જે બિંદાસપણે તમને કહી શકે કે તું આ માર્ગે ખોટો છો, અહીંથી તારે પાછું વળવું જોઈએ. આપણે જ્યારે માળા ફેરવતા હોય ને ત્યારે માળામાં જોજો 108 મણકા છે. પણ એ 108 મણકા જ્યાં પૂરા થાય ને ત્યાં 108 મણકા પૂરા થયા પછી એક સુમેરું આવે. અને સુમેરુને કોઈ દી ઓળંગાય નહીં, ત્યાંથી તમારે પાછું વળવું પડે. એ માળાને તમારે પાછી વાળવી પડે. જીવનમાં કોઈ એવા સુમેરુ રાખજો કે જે તમને કહે કે અહીંથી પાછો વળ અને એની વાત તમે ક્યારેય ટાળી ના શકો. આવી વ્યક્તિ રાખજો. આ ત્રીજો અધ્યાય કહે છે. સાહેબ, ચોથા સ્કંદની અંદર ધ્રુવજીની કથા આવે છે. ઉત્તાનપાદ રાજાને 2 પત્ની હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિ પત્ની એની જૂની પત્ની હતી, સુરુચિ પત્ની એની નવી પત્ની હતી. નવી પત્ની પ્રત્યે એને લગાવ હતો. ધ્રુવજી માં સુનીતિના દીકરા હતા અને સુરુચિનો દીકરો ઉત્તમ હતો. એક દિવસ જ્યારે ધ્રુવજી રમતા રમતા પિતા ઉત્તાનપાદ પાસે ગયા અને જોયું કે પિતાના ખોળામાં ઉત્તમ ભાઈ અત્યારે રમે છે, એટલે ધ્રુવજીએ પણ કહ્યું કે મારે પણ તમારા ખોળામાં બેસવું છે. ઉત્તાનપાદ રાજાએ પોતાના દીકરાને લઈને ખોળામાં બેસાડ્યા અને એ જ વખતે સુરુચિ માતા ત્યાં આવ્યા. એમણે જોયું કે પોતાના દીકરા ઉત્તમની સાથે ધ્રુવ પણ બેઠો છે. ધ્રુવનું બાવડું પકડી અને નીચે ઉતારે છે અને એ વખતે એવું કહે છે કે આ ખોળામાં બેસવું હોય કે રમવું હોય તો તારે મારા પેટે જન્મ લેવો પડે. એમ કરી ધ્રુવનું અપમાન કરી એને કાઢી મૂક્યું. ધ્રુવ રડતા રડતા માતા સુનીતિ પાસે આવે છે અને બધી વાત કરે છે અને કહે છે કે મારા પિતાના ખોળામાં બેસવું છે, મને ઉપાય બતાવો ને. અને એ વખતે માં સુનીતિ એને જે જવાબ આપે છે એમને એવું કહ્યું, બેટા ખોળામાં જ બેસવું હોય તો આ પિતાના ખોળામાં શું કામ એને પરમ પિતાના ખોળામાં બેસવાનો સંકલ્પ કરને બેટા. માત્ર આ જ પિતા નહીં, પરમ પિતાના ખોળામાં બેસ અને એક વખત પરમ પિતાના ખોળામાં બેસીશ ને તો બધા તને યાદ કરશે. ધ્રુવ તપ કરવા માટે જાય છે, ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાન એને અવિચળ સ્થાન આપે છે. આ ચતુર્થ સ્કંદની કથા આપણને એવું કહે છે કે જીવનની અંદર માત્ર પોતાના માટે નહીં જીવતા પણ બીજાના માટે જીવી અને અવિચળ સ્થાન પ્રાપ્ત કરજો. માત્ર પોતાના માટે નહીં જીવતા. એટલું યાદ રાખજો, જે માત્ર પોતાના માટે જીવે એનું મરણ થાય છે, પણ જે બીજાના માટે પણ જીવે ને એનું સ્મરણ થાય છે. એને લોકો કાયમ માટે યાદ કરે છે. તમે ડોક્ટર બનવા જઈ રહ્યા છો, બની ગયા છો, તમારે ત્યાં કદાચ કોઈ ગરીબ દર્દી પણ આવે, કદાચ કોઈ એવી વ્યક્તિ પણ આવે કે જેની પૈસા ચૂકવવાની કોઈ ક્ષમતા નથી. તમારી ફી જતી કરજો. ફી જતી કરજો એટલું નહીં, તમને એવું લાગે કે આને આહારમાં કેટલાક ફળ લેવાની જરૂર છે, તમારા 100 રૂપિયામાંથી એને ફળ લઈ આપજો અને ભગવાન એનું જે ફળ આપશે ને તમે કોઈ કલ્પના નહીં કરી હોય એવું ફળ મળશે, જે ધ્રુવજીને મળ્યું. બીજા માટે જીવજો, માત્ર પોતાના માટે નહીં જીવતા. અને તમે એવા વ્યવસાયમાં છો સર, પરમાત્માએ માણસના આખા શરીરનું મિકેનિઝમ એક પોતાની પાસે રાખ્યું છે
અને બીજું ડોક્ટરને વૈદ્યને આપ્યું છે કે તું બધું સમજી શકે. એટલે પરમાત્માએ પોતાની સત્તાઓ તમને આપી છે, એ સત્તાનો ગેરઉપયોગ ના થાય ને એ જરા જોજો. પાંચમો સ્કંદ. પાંચમા સ્કંદની અંદર રહુગણ રાજા અને જડભરતની વાત આવે છે. જ્યારે રહુગણ રાજા યાત્રાએ નીકળ્યા, 4 સેવકો એની પાલખી ઉપાડીને ચાલતા હતા. એક સેવકને કંઈ પ્રશ્ન થયો. હવે પાલખી ઉપાડવા માટે કોઈ વ્યક્તિની જરૂર હતી અને એ વખતે જડભરતજી ત્યાં હતા. જડભરત પાગલ જેવી અવસ્થામાં હતા, પણ બીજો કોઈ વિકલ્પ નહોતો, એટલે સેવકની જગ્યાએ જડભરતને જોડવામાં આવ્યા. જડભરત પાલખી લઈને ચાલતા હતા, પણ નીચે જોઈને ચાલે ને, નીચે મંકોડા દેખાય, કોઈ જીવ દેખાય એટલે એના પર પોતાનો પગ ના પડે ને, એટલે જડભરત કૂદકો મારે એટલે રહુગણ રાજાને ઉપર આંચકા આવે. એમણે જોયું કે વારે વારે આંચકા કેમ આવે છે, આજ્ઞા કરી પાલખી નીચે ઉતારો. પાલખી નીચે ઉતારી, રહુગણ રાજા નીચે આવ્યા. કહ્યું કોણ આવું કરે છે? અને બાકીને એ કહ્યું કે આને જોડ્યો છે, આ કૂદકા મારે છે. રહુગણ રાજા જડભરતને એવું કહે છે, ખબર હું કોણ છું? હું રાજા છું અને તું ધ્યાન નથી રાખતો. એ વખતે રહુગણ રાજા ને આ જડભરત એવી વાત કરે છે કે કોણ રાજા, કોણ સેવક, એમ કહીને આખી દેહની નશ્વરતાની બધી વાતો કરે છે. રહુગણ રાજાને એવું થાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એના પગમાં પડી જાય છે, એની માફી માંગે છે. સાહેબ, આ પંચમ સ્કંદની કથા આપણને એવું કહે છે કે જીવનમાં ક્યારેય કોઈનું મૂલ્ય એના દેખાવના આધારે નક્કી નહીં કરે. ઘણી વખત આપણે દેખાવના આધારે મૂલ્ય નક્કી કરીએ. કોઈ ગામડાની સામાન્ય વ્યક્તિ હોય, એને જોઈ અને આપણે નક્કી કરીએ કે આ નામ કશું જ નથી. સાહેબ, એનો બાહ્ય દેખાવ ભલે સામાન્ય રહ્યો, પણ એનો આંતર વૈભવ અદ્ભુત હોય એ આપણને ખબર નથી. અને એટલે કોઈની દેખાવના આધારે ક્યારેય તમે બેસશો, તમારી પાસે કેટલાય દર્દીઓ આવશે. સાહેબ, શક્ય છે કે તમારી પાસે સારા સારા પરિવારના દર્દીઓ પણ આવશે, અને શક્ય છે કે ગામડાના સાવ સામાન્ય ગરીબ પરિવારની વ્યક્તિ પણ આવી હશે, જેને કપડાં પણ બરોબર પહેરેલા નહીં હોય, જેને માથું પણ ઓળેલું નહીં હોય, જેના શરીરમાંથી કદાચ દુર્ગંધ પણ આવતી હશે, પણ સાહેબ એને દેખાવ પરથી ક્યારેય જજ નહીં કરતા. એની અંદર પરમાત્માને જોજો, કોઈને સામાન્ય નહીં સમજતા અને બધા સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરજો. કોઈ ડોક્ટર, કોઈ વૈદ એમને ત્યાં આવેલા દર્દીની સામે આમ પ્રેમથી જોઈને એક સ્માઇલ આપે ને, સાહેબ અડધું દર્દ તો ત્યાં જ ગાયબ થઈ જાય. પેલી વ્યક્તિ અડધી ત્યાં જ એકદમ સાંત્વના અનુભવે. હંમેશા તમારા દર્દીને મહત્વ આપીને એની સાથે હકારાત્મક રહીને વાત કરજો. હું ઘણી વખત એક નાની એવી વાર્તા કહું છું. એક વખત બધા આંકડાઓની મીટિંગ હતી. એકડો, બગડો, તગડો, ચોગડો, પાંચડો, બધા આંકડાઓ. વચ્ચે બ્રેક પડ્યો, બધા ચા પીવા માટે ગયા. નવડો વ્યક્તિ આંકડા પાસે ગયો અને આંકડાને જોરદાર તમાચો માર્યો. એટલે આંકડાએ પૂછ્યું કે મને તમાચો કેમ માર્યો? મારી કઈ ભૂલ છે? મારો કઈ વાંક છે? નવડો કે ના, કોઈ વાંક નથી, કોઈ ભૂલ નથી. તો પછી તમાચો કેમ માર્યો? અને એ વખતે નવડાએ કહ્યું હું નવડો છું, તું આંકડો છે, હું મોટો છું, તું નાનો છે, એટલે મોટા તરફથી નાના તમાચો આવે એટલે માર્યો. આ વાત બાકીના બધા આંકડા સાંભળતા હતા. આંકડો હળવેકથી સાતડા પાસે ગયો અને સાતડા જોરથી એક તમાચો માર્યો. સાતડાએ પ્રશ્ન પૂછ્યો જ નહીં, શું કામ માર્યો? એણે છગડાને ઠોક્યો, છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, અને બગડાએ એકડાને માર્યું ને ત્યાં મીંડું ધ્રુજવા માંડ્યું કે હવે મારો વારો છે. એકડાએ જોયું ખરું, ધ્રુજે. પછી એકડાએ હળવેકથી મીંડાને પોતાની પાસે બોલાવીને એવું કહ્યું, ઉપરથી જે તમાચો આવ્યો ને એને હું પાસો નહીં કરું, ચિંતા ના કર, એ તમાચો તને નહીં લાગે. આવ અહીંયા મારી બાજુમાં ઊભું રહે. બાજુમાં ઊભું રાખી અને ખભે હાથ મૂક્યો. હતો ખાલી એકડો, પણ મીંડાને બાજુમાં ઊભો રાખ્યો ને મૂલ્ય 10 ગણું વધી ગયું, 10 થઈ ગયું. મીંડાને બાજુમાં ઊભા રાખતા થજો. સામાન્ય માણસોને બાજુમાં રાખજો. તમે ભલે વૈદ્ય થઈ ગયા, તમે ભલે ડોક્ટર થઈ ગયા, પણ જ્યારે ગામડે જાઓ સામાન્ય માણસોને પણ બહુ પ્રેમપૂર્વક અને આદરપૂર્વક બોલાવજો, અને તો તમારું મૂલ્ય વધશે. છઠ્ઠો સ્કંદ. છઠ્ઠા સ્કંદની અંદર અજામિલની કથા આવે છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, અત્યંત પવિત્ર, ખૂબ વિદ્વાન. પણ એક વખત કોઈ વેશ્યા એના માથામાંથી ફૂલ પડી ગયું. અજામિલે આ ફૂલ લીધું, ફૂલ સૂંઘ્યું, અને ફૂલ સૂંઘવાને કારણે એના વિચારો બદલાયા, આખું જીવન બદલાઈ ગયું. જે પવિત્ર માણસ હતો એ વ્યભિચારી માણસ બની ગયો. અને પછી નારદજી એને મળે છે. નારદજી એની ભૂલ સમજાવે છે, ફરી પાછો એ માણસ પાછો પણ વળે છે. સાહેબ, આ છઠ્ઠા સ્કંદની કથા આપણને એવું કહે છે કે યાદ રાખજો, જીવનમાં
પડતીની શરૂઆત બહુ સામાન્ય હોય, પણ જરા સજાગ રહેજો. કોઈ અજાણ્યા ખૂબસૂરત કે હેન્ડસમ દેખાતા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ને, સમજો કે આ વેશ્યાના માથામાંથી પડેલું ફૂલ છે, અને એ તમારી પડતી ક્યારે કરશે નક્કી પણ નહીં. સાહેબ, લોકો એટલી ઊંચાઈએ પહોંચી ગયા હોય ને, એટલી ઊંચાઈએ, અને આવા ફૂલોએ એની જિંદગી બરબાદ કરી નાખ્યાના અઢળક દાખલાઓ છે. અઢળક. આ ફૂલ જ છે સામાન્ય. આવા ફૂલોથી ચેતતા રહેજો, નહીતર 5.5 વર્ષ તમે આ તપોભૂમિમાં જે તપ કર્યું છે ને, તમારું તપ એડે જશે, પૂરું થઈ જશે. તમારા માતા પિતાએ તમારા માટે જે તપ કર્યું છે, તમારા ગુરુજનોએ તમારા માટે જે તપ કર્યું છે, એ બધું તપ એડે જશે. એટલે આવા પુષ્પોથી તમે ચેતતા રહેજો. એટલું જ નહીં, આ કથા એમ પણ કહે છે કે અજામિલને જ્યારે નારદજી મળ્યા બધી વાત કરી, અજામિલ પાછો પણ વળ્યો. કદાચ જીવનમાં કોઈ ભૂલ થાય તો પાછું પણ વળી શકાય છે, એટલું પણ ધ્યાન રાખજો. રસ્તાઓ બંધ નથી થઈ જતા. આપણે માણસ છીએ, આપણાથી ભૂલ થાય, પણ ભૂલ થાય તો જાત સાથે વાત કરી અને પાછું વળવું. 7મો સ્કંદ. 7મા સ્કંદની અંદર પ્રહલાદજીની કથા આવે. પ્રહલાદજી રાક્ષસ કુળની અંદર જન્મેલા હતા, અને આમ છતાં પણ રાક્ષસ કુળમાં જન્મેલા હોવા છતાં પોતાના જીવન દ્વારા અને પોતાના ચારિત્ર દ્વારા ભગવાનને પ્રગટ થવું પડે ને, એવી પરિસ્થિતિ એને પેદા કરી, અને ભગવાન વિષ્ણુએ નૃસિંહ રૂપે એમના માટે પ્રગટ થવું પડ્યું. આ પ્રહલાદજીની કથા આપણને એ કહે છે કે તમે કયા પરિવારમાં જન્મ્યા છો, તમે કયા કુળમાં જન્મ્યા છો, તમે કયા ધર્મમાં જન્મ્યા છો, એને અને તમારા જીવનની પ્રગતિને કાંઈ લેવા દેવા છે જ. તમારું સામાજિક બેકગ્રાઉન્ડ ગમે એવું હોય, તમારું આર્થિક બેકગ્રાઉન્ડ ગમે તેવું હોય, તમે ગમે તે ધર્મમાં જન્મ્યા હોય, સાહેબ, જો તમે ઈચ્છો ને તો પ્રહલાદજીની જેમ તમારા કામ દ્વારા, તમારા ચારિત્ર દ્વારા તમે તમારી એક આખી નવી સુવાસ ઊભી કરી શકો એમ છો. એટલે ક્યારેય આપણે આપણા પરિવાર, આપણી સામાજિક પરિસ્થિતિ એને ધ્યાનમાં ના લેવી. આપણે ઈચ્છીએ તો ઘણું કરી શકીએ. 8મા સ્કંદની કથા. 8મા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા. એક હાથી તળાવમાં નાહવા માટે જાય, મગર એનો પગ પકડે. હાથી મગરના સકંજામાંથી છૂટવા માટેનો બહુ જ પ્રયત્ન કરે, ખૂબ મહેનત કરવા છતાં પણ છૂટી ના શકે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરે. એક કમળ લઈ, કમળ ઊંચું કરીને ભગવાનને એવું કહે કે મેં બહુ પ્રયત્ન કર્યા, હું છૂટી નથી શકતો, આપ મને મદદ કરવા માટે આવો. અને ભગવાન તરત જ હાથીને મદદ કરવા માટે આવે, મગરના પેલા મુખમાંથી એનો પગ છોડાવે અને ગજેન્દ્રનો મોક્ષ કરે. આ 8મ સ્કંદની કથા આપણને એવું કહે છે કે ભગવાન પાસે માંગણીઓ પછી કરજો, પહેલા પુરુષાર્થ કરજો. પહેલા મહેનત કરવી પડે, સીધી ભગવાન પાસે માંગણીઓ નહીં. કેટલાક ભણેલા ગણેલા લોકો પણ સાહેબ સીધા કોઈની કૃપા થાય એટલા માટે આશીર્વાદ લેવા માટે પહોંચી જાય. આશીર્વાદ એમને ના મળે, પેલા પુરુષાર્થ કરવો પડે, પેલા મહેનત કરવી પડે, પછી ભગવાનની કૃપા વરસે. આ યાદ રાખજો. માત્ર ને માત્ર ભગવાનની કૃપા નહીં, તમારો પુરુષાર્થ જોઈશે. બેંકની અંદર જે લોકર હોય ને સાહેબ, એ લોકર 2 ચાવીથી ખુલે, કોઈ દી 1 ચાવીથી ના ખુલે, 2 ચાવીથી ખુલે. એક બેંકરની ચાવી હોય, એક આપણી ચાવી હોય. અને ખરેખર એનું નિરીક્ષણ કરવા જેવું છે. જ્યારે લોકર ખોલવા માટે જાઓ ત્યારે પહેલી ચાવી આપણી લાગે, પહેલા આપણે ચાવી લગાડવાની, અને પછી બેંકર પોતાની ચાવી લઈને આવે. એ બેયની ચાવી લાગે, પછી લોકર ખુલી જાય. અને બીજી એક બાબત નોંધવા જેવી છે કે બેંકરની ચાવી એક જ હોય, માસ્ટર કી એક જ હોય, અને આપણા બધાની ચાવી જુદી જુદી હોય. સાહેબ, બેંકરની ચાવી એટલે ભગવાનની કૃપા, અને આપણી ચાવી એટલે આપણો પુરુષાર્થ, આપણી મહેનત. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો પહેલા તમારી પુરુષાર્થ રૂપી ચાવી લગાડો, એટલે ભગવાન તૈયાર જ છે પોતાની કૃપા રૂપી ચાવી લઈને. સીધી કૃપા રૂપી ચાવી નહીં લાગે, આ સમજ. કેટલાક સીધા ભગવાનને કે લગાડો ને, એટલે પેલા તારી તો ચાવી લગાડ, એટલે તારી લગાડ. ભગવાન ઉભા જ છે અને એની પાસે માસ્ટર કી છે. 9મા સ્કંદની કથા, એમાં સગર રાજાની કથા આવે, રઘુવંશની કથા આવે, ભગવાન રામની કથા આવે. આ 9મા સ્કંદની જે કથા છે એ આપણને શું કહે? ભગવાન રામની કથા આપણને એ શીખવાડે કે જીવનમાં સૌથી અગત્યનું જો હોય ને તો એ પરિવાર અને પરિવારના સભ્યો વચ્ચેની એકતા છે. તમારો પરિવાર કાયમ માટે જળવાઈ રહે એ જોજો. તમારા પરિવારની એકતા કાયમ માટે જળવાઈ રહે એ જોજો.
આ ગરૈયા પરિવાર છે, આજે જ મને ખબર પડી કે 22 સભ્યોનો પરિવાર એક જ રસોડે સાહેબ આજની તારીખે જમે છે. એની ચોથી પેઢી આવી ગઈ. 22 સભ્યોનો પરિવાર એક રસોડે જમે. સાહેબ એટલું યાદ રાખજો, તમારી સૌથી મોટામાં મોટી તાકાત હોય ને તો તમારા પરિવારની એકતા છે. અને 9મો સ્કંદ આપણને એ શીખવે છે કે પરિવારની એકતા માટે કંઈક જતું કરવું પડે તો જતું કરવું. એમનો પરિવાર ના ટકે. અહીંયા જેટલી બહેનો છે, મારે તમને એ કહેવું છે કે તમે પરણીને જ્યારે સાસરે જાઓ ત્યારે કેટલીક બાબતો જતી કરવી પડે પરિવારને જાળવવા માટે. અને એ જતી કરવીને તો જ પરિવાર જળવાય, નહીતર પરિવાર જળવાય નહીં. ભાઈઓને મારે કહેવું છે કે મારા ભાઈ માટે, બધા માટે હું કંઈક જતું કરું. રામાયણનો ખાલી એક જ પ્રસંગ તમને કહું. ભગવાન રામ જ્યારે વનવાસ સીધાવ્યા અને પંચવટીમાં આવીને ઝૂંપડી બનાવીને ત્યાં સ્થાયી થયા, એ વખતે વનદેવી ભગવાન રામના દર્શન કરવા માટે આવે છે. વનદેવી પ્રભુને પ્રાર્થના કરતા એવું કહે છે કે તમે મારા મહેમાન બન્યા છો, મારા અતિથિ બન્યા છો, મારા આંગણે પધાર્યા છો, તો મને આજ્ઞા કરો, હું તમારા માટે શું સેવા કરી શકું. અને એ વખતે ભગવાન રામ વનદેવીને એવું કહે છે કે અયોધ્યાથી આ જંગલમાં અહીંયા પંચવટી સુધી હું જે માર્ગે આવ્યો ને એ માર્ગમાં કાંટા બહુ છે, એ માર્ગમાં પથ્થર બહુ છે, અને મને પગમાં એ કાંટા અને પથ્થર વાગતા. એટલે જો તમારે ખરેખર સેવા કરવી જ હોય તો આખો રસ્તો સાફ કરો, બહુ જ સરસ રીતે રસ્તો ચોખ્ખો થઈ જાય એવું કરો. વનદેવીને આશ્ચર્ય થયું. એને ભગવાનને એવું કહ્યું, પ્રભુ હવે રસ્તો સાફ કરીને ક્યાં જવું, તમે તો અહીંયા પહોંચી ગયા, હવે 14 વર્ષ અહીંયા સ્થાયી થઈને રહેવાના છો, તો હવે રસ્તો સાફ કરાવીને શું કરવું છે? અહીંયા કાંટા પડ્યા હોય, કાંકરા પડ્યા હોય, જવું હોય ત્યારે બરોબર, હવે શું? અને એ વખતે પ્રભુ રામ જે જવાબ આપે છે ને એ સાંભળજો. પ્રભુ રામ એવું કહે છે કે મને પૂરો વિશ્વાસ છે કે મારો ભાઈ ભરત મને શોધતો શોધતો આ પંચવટી સુધી આ જ રસ્તેથી ચાલતો ચાલતો આવશે. ભરત રાજા છે, પણ મને ખબર છે કે રથ ઉપર નહીં બેસે, એ પગપાળા ચાલતો ચાલતો આવશે, અને ચરણમાં એને ચરણ પાદુકા પણ નહીં પહેરી હોય, એટલે મારા ભાઈને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે તમે રસ્તો સાફ કરાવી નાખો. એક ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ. અહીંયા જેટલા ભાઈઓ તમે વૈદો બન્યા છો ને, ક્યાંક તમને ભણાવવા માટે, ફી કરવા માટે તમારા મોટા ભાઈએ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હશે. એ બિચારો નહીં ભણી શક્યો હોય, તમને ભણાવવા માટે એને કોમ્પ્રોમાઇઝ કર્યું હશે. એ ભાઈને ક્યારેય નહીં ભૂલતા. એ ભાઈને યાદ રાખજો. આપણને 9મો સ્કંદ એ શીખવે છે. 10મો સ્કંદ, દસમ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણના બધા પ્રસંગો આવે. દસમ સ્કંદને ભાગવતજીનું હૃદય કહેવાય. એ દસમ સ્કંદ આપણને શું શીખવે છે? ભગવાન કૃષ્ણના જીવનની આખી યાત્રા ક્યારેક તમે સમજવા માટેનો પ્રયત્ન કરજો. એટલી તકલીફો, એટલી મુશ્કેલીઓ, એટલા સંઘર્ષો, એટલા દુઃખો. સાહેબ, સામાન્ય બાળકનો જન્મ થાય ને, સામાન્ય બાળક, તો જન્મ થતાની સાથે એને માતાનો ખોળો મળે, સુવાળી ગોદડી મળે. કૃષ્ણ કોઈ સામાન્ય નહોતા. માનવ તરીકેની વાત કરીએ છીએ, પરમ તત્વની તો વાત જ જુદી છે. કૃષ્ણ સામાન્ય નહોતા. એના પિતા ગામના સરપંચ હતા, વસુદેવજી મુખી હતા, ગામના સરપંચ હતા. એના મામા રાજા હતા. એક રાજાનો ભાણેજ, એક સરપંચનો દીકરો. પણ જ્યારે એમનો જન્મ થયો ને, એને માતાનો ખોળો પણ નથી મળ્યો અને સુવાળી ગોદડી પણ નથી. જન્મનું સુખ નથી મળ્યું. જન્મ થતાની સાથે જ બાળકનો સંબંધ એની મા સાથે બંધાય, પણ કૃષ્ણએ જન્મ થતાની સાથે જ જનતાને છોડવી પડી. માને છોડી અને ત્યાંથી મથુરાથી એ ગોકુળ ગયા. બાળપણમાં બાળક બિંદાસપણે પોતાનું જીવન જીવતો હોય, સમાજનું સુરક્ષા કવચ એના પર હોય, પણ કૃષ્ણએ બાળપણમાં સમાજને સુરક્ષા કવચ પૂરું પાડવાની જવાબદારી ઉપાડવી પડી. બાળપણમાં કેટલા રાક્ષસો સાથે એમને લડાઈ કરવી પડી. એમને પોતાની કિશોરાવસ્થાની અંદર એ પોતાને પ્રિય એવું સ્થાન, અને ન કેવળ પ્રિય એવું સ્થાન, પણ પોતાના જીવનની સૌથી પ્રિય સખી રાધા, એને પણ એમને છોડવી પડી. કૃષ્ણએ છોડ્યું. એને કેટલી વેદના થઈ હશે, કેટલું દુઃખ થયું હશે, એ તો એ જ સમજી શકે. છોડ્યું. સાહેબ, મામાને મારવા પડ્યા, સ્વયંતક મણી ચોરાવાનો આક્ષેપ એના પર મુકાયો. કેટલા બધા એના જીવનના પ્રસંગો. જ્યારે એમના લગ્ન થયા ને, લગ્નના દિવસે વરરાજાને જે આનંદ હોય અને વરરાજાનો જે ઠાઠમાઠ હોય, કૃષ્ણ પોતાના લગ્નનો આનંદ પણ લઈ શક્યા નથી. ભીષ્મકની દીકરીને ભગાડીને એમને લગ્ન કરવા પડ્યા છે. સાહેબ, પોતાના લગ્નનો આનંદ તો નહીં, બેન સુભદ્રાને પરણાવવાનો આનંદ નહીં. બેન સુભદ્રાના લગ્ન પણ અર્જુન સાથે ભાગીને કરવા પડ્યા છે. માંડ માંડ હજી ઠરીઠામ થાય
ત્યાં પોતાની કર્મભૂમિ, પોતાનું વતન છોડી અને છેક દ્વારિકા સુધી આવવું પડે. રામાયણની અંદર પ્રભુ રામ લક્ષ્મણ એવું કહે છે, સ્વર્ણમયી લંકા નમે રોચતી લક્ષ્મણ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. માતા અને માતૃભૂમિ બંને સ્વર્ગ કરતા પણ મહાન છે. આ સોનાની લંકા મને બિલકુલ નથી ગમતી. જન્મભૂમિ અને જનની આ બંને સ્વર્ગ કરતા પણ મહાન હોય. ભગવાન કૃષ્ણએ જન્મતાની સાથે જ એ જનનીને છોડવી પડી હતી અને મોટા થઈને જન્મભૂમિ છોડવી પડી, અને તોય કોઈ ફરિયાદ નહીં, આવી ગઈ. સાહેબ પોતાની મેળે આખો દ્વારિકા પંથક એને ડેવલપ કર્યો. પશુપાલન અને કૃષિના ક્ષેત્રે અદ્ભુત કામ કર્યું. હવે તો એમને એવું હોય ને કે એમને માન મળે, સન્માન મળે, પણ પરિવારના આંતરિક ઝઘડાઓને કારણે એમને કેટલું બધું સહન કરવું કર્યું. અને છેલ્લે એમને જ્યારે પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે પણ જરા નામનો એક પારધી બાણ મારે અને બાણ વાગવાને કારણે એમનો પ્રાણ જાય. એમના જન્મથી કેટલા દુઃખો, અને છતાંય એક પણ પ્રસંગ મને એવો શોધીને લાવીને બતાવો કે જેમાં કૃષ્ણ રડતા હોય કે ફરિયાદ કરતા હોય. લાવો. અને આપણને નાની એવી સમસ્યા આવે ને તરત જ રડવા માંડીએ, હથિયાર હેઠા મૂકી દઈએ. સાવ નાની સામાન્ય સમસ્યાઓમાં હથિયાર હેઠા મૂકીએ. આ દસમ સ્કંદ એવું કહે છે કે જીવન સમસ્યાઓનો સાગર છે, અને સમસ્યાઓ આવશે આવશે આવશે. એ સમસ્યાઓનો સ્વીકાર કરવા માટે તૈયાર રહો. એકાદશ સ્કંદની અંદર ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેનો સંવાદ આવે, અને એમાં ઉદ્ધવ ભગવાન કૃષ્ણને એવું પૂછે છે કે અમારે આપને મળવું હોય તો આપને મળવું, તમારી મુલાકાત ક્યાં થાય? સમજો, ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે, અને પોતાને મળવું હોય તો ક્યાં મળી શકાય એનું સરનામું આપે છે. ભગવાન ઉદ્ધવને એવું કહે છે કે હું યોગ, યજ્ઞ, વ્રત, દાન, તપ આદિ સાધને કરીને જેવો વશ થાવ છું એના કરતા સત્સંગે કરીને વધારે વશ થાવ છું. મતલબ ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો સત્સંગમાં જવાથી ભગવાનની પ્રાપ્તિ થાય. અને સત્સંગ એટલે જ્યાં કથા થતી હોય, જ્યાં કીર્તન ગવાતા હોય એ નહીં, એ તો બાહ્ય રૂપ છે. સત્સંગ એટલે સારી વ્યક્તિનો સંગ. જીવનમાં સારી વ્યક્તિનો સંગ હોય ને તો એ કૃષ્ણનો જ સંગ છે, એટલું સમજજો. જીવનમાં સારી વ્યક્તિનો સંગ રાખજો. આજે શનિવાર છે. તુલસીદાસજી હનુમાનજી મહારાજના ગુણોનું ગાન કરતા હનુમાન ચાલીસાની એક ચોપાઈમાં એવું કહે છે, કુમતિ નિવાર સુમતિ કે સંગી. તમે દુર્મતિ દૂર કરનારા છો, કુબુદ્ધિ દૂર કરનારા છો, અને સુમતિ કે સંગી, જેની બુદ્ધિ સારી હોય, જેના વિચાર સારા હોય એની સાથે રહેનારા છો. હનુમાનજી પણ એની સાથે રહે જેના વિચારો સારા હોય. એટલે એકાદશ સ્કંદ આપણને એવું કહે છે કે જીવનમાં સારી વ્યક્તિનો સંગ રાખજો. અને દ્વાદશ સ્કંદની અંદર પરીક્ષિત રાજાને આ બધી જ વાતો સમજાઈ ગઈ, અને એને બહુ જ આનંદ સાથે પોતાના દેહનો ત્યાગ કર્યો. એમને મૃત્યુનો ભય જતો રહ્યો. આ જેને મેં 11 વાતો આગળની કહી ને એ સમજાય, એને જીવનના તમામ પ્રકારના ભય જતા રહે, અને જે ક્ષેત્રમાં કામ કરવું હોય ને એ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કરી શકે. છેલ્લે સમાપન તરીકે નાની એવી એક ઘટના કહી અને હું વાતને પૂરી કરું. તમે બધા આયુર્વેદાચાર્ય બની રહ્યા છો, અને તમારા બધાના આરાધ્ય ધન્વંતરી છે, કે જે ધન્વંતરી અમૃતનો કળશ લઈ અને આવે છે. એ અમૃતનો કળશ એટલે દવા છે, અમૃતનો કળશ એટલે ઉપચાર છે, અમૃતનો કળશ એટલે જીવન છે. આ આખી સમુદ્ર મંથનની કથાને પણ જરા સમજવા માટેનો પ્રયત્ન કરજો. આપણને ખબર પડે કે આયુર્વેદાચાર્ય તરીકે આ સમુદ્ર મંથનની કથા આપણને શું કહે છે. સમુદ્ર મંથન થાય છે ને ત્યારે એમાંથી 14 રત્નો બહાર નીકળે છે. સૌથી પહેલું રત્ન જે હતું ને એ હતું હળાહળ ઝેર. અને હળાહળ ઝેર નકારાત્મકતાનું પ્રતીક છે. નકારાત્મકતાને હંમેશા પીવાની હોય, જેમ મહાદેવજીએ પીધી. નેગેટિવિટીથી તમારી જાતને દૂર રાખજો. બીજું જે એમાંથી રત્ન નીકળ્યું એ હતી કામધેનુ ગાય. જ્યારે નકારાત્મકતા દૂર થાય ને ત્યારે કામધેનુની જેમ શુદ્ધતા આવે, વિચારોમાં શુદ્ધતા આવે. ત્રીજું રત્ન એમાંથી જે નીકળ્યું એ ત્રીજું રત્ન હતું ઉચ્ચ શ્રવા નામનો ઘોડો. અને ઉચ્ચ શ્રવા એ ગતિનું પ્રતીક છે. જ્યારે નકારાત્મકતા દૂર થાય, સારા વિચારો આવે એટલે તમારી ગતિ ચાલુ થાય. ચોથું રત્ન જે હતું એ હતું અશ્વત્થામા નામનો હાથી, ઐરાવત નામનો હાથી. એ ઐરાવત હાથી જે છે એ ચોથું રત્ન, ને હાથી સ્થિરતાનું પ્રતીક છે. એવું કે છે કે પછી સ્થિરતા આવે જીવન. પાંચમું રત્ન કૌસ્તુભ મણિ, અને કૌસ્તુભ મણિ પ્રકાશનું પ્રતીક છે. એ
એવું કે જીવનમાં જ્યારે સ્થિરતા આવે ને પછી જીવનમાં સાચા પ્રકાશની અનુભૂતિ થાય. છઠ્ઠું રત્ન એ હતું કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષ ઈચ્છા પૂર્તિનું પ્રતીક છે. એવું બતાવે છે કે હવે જ્યારે તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાશે ને પછી તમારી અલગ અલગ ઈચ્છાઓ પૂરી થવાની શરૂ થશે. સાતમું રત્ન આવે, એ સાતમું રત્ન હતું રંભા નામની અપ્સરા. અને હવે જ્યારે તમારી ઈચ્છાઓ પૂરી થવાની શરૂઆત થાય ને ત્યારે લાલચો આવે, લાલચો તમને રોકે. રંભા એટલે લાલચ, રોકે તમને. જો એનાથી તમે દૂર રહી શકો તો આઠમું રત્ન આવે છે, એ હતા લક્ષ્મીજી. અને લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ. જેની બધા કામના કરતા હોય એ સમૃદ્ધિ તમારી પાસે આવે. સમૃદ્ધિ આવે એટલે અનિવાર્યપણે નવમું રત્ન આવે, જે હતું વારુણી નામની સ્ત્રી. અને વારુણી એ નશાનું પ્રતીક છે. સમૃદ્ધિ આવે ને એટલે એનો નશો ચડે. નશો ન ચડે ધ્યાન રાખજો, નશો ચડે તો ત્યાંથી યાત્રા પૂરી. પણ જો નશો ન ચડે તો દસમું રત્ન આવે ચંદ્ર. ચંદ્ર શીતળતાનું પ્રતીક છે. એકદમ શીતળતાની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય, મજા જ આવ્યા કરે. અને શીતળતાની અનુભૂતિ થાય એટલે તરત જ 11મું રત્ન પ્રાપ્ત થાય. અને 11મું રત્ન એટલે પારિજાત, સુગંધ આવે. તમારે પરિચય આપવાની જરૂર જ નહીં. પારિજાતે કોઈ દી કેવું જ ન પડે હું પારિજાત. તમે નીકળો ને ખબર પડે કે આ પારિજાત છે. એમ તમારે તમારો પરિચય આપવાની જરૂર જ નહીં. તમારું ચારિત્ર એટલી સુવાસ એની ફેલાઈને લોકો ખેંચાય અને તમારા તરફ આવે. અને જ્યારે તમારા ચારિત્રની સુવાસ ફેલાવાનું શરૂ થાય ને એટલે 12મું રત્ન મળે, એ હતો પાંચજન્ય શંખ. અને પાંચજન્ય શંખ એ પૂર્ણ વિજયનું પ્રતીક છે કે હવે તમારું જીવનનું વિજય થઈ ગયું, તમારું જીવન સફળ થઈ ગયું. પણ અહીંથી પૂરું નથી થતું. હવે 13મું રત્ન અને 14મું રત્ન આવે છે. એ 13મું રત્ન એટલે ધન્વંતરી દેવ પોતે, અને 14મું રત્ન એટલે અમૃત. છેલ્લે ધન્વંતરી દેવ પોતાના હાથમાં અમૃતનો કુંભ લઈને આવ્યા. સાહેબ, ધન્વંતરી એ પર પીડા હનનનું પ્રતીક છે કે માત્ર મારું જીવન સાર્થક થાય એટલું નહીં, બીજા લોકોની પીડા પણ હું દૂર કરું. અને એના માટે અમૃત તરીકે ઔષધિઓ લઈને આવ્યા જે બીજાને જીવન આપે. આ સમુદ્ર મંથનની કથા પણ યાદ રાખજો. આજે જ્યારે તમે બધા આયુર્વેદાચાર્ય બની અને આયુર્વેદની સેવા કરવા માટે જઈ રહ્યા છો, આયુર્વેદના માધ્યમથી લોકોની સેવા કરવા માટે જઈ રહ્યા છો, ત્યારે ધન્વંતરી દેવના ચરણોમાં પ્રાર્થના કરું, માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું, પરબ્રહ્મ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું કે અહીંયા મેં જે વાતો કરી છે, હું અહીંયા જોઈ રહ્યો છું કે બધી એક વ્યક્તિ આટલો સમય થયો હોવા છતાં પણ પૂર્ણ એકાગ્રતા સાથે આ વાત સાંભળે છે, પિન ડ્રોપ સાયલેન્સ સાથે આ વાત સાંભળે છે. સાહેબ, એ બતાવે છે કે એક એક શબ્દ તમારા હૃદયને સ્પર્શે છે. એ શબ્દો માત્ર ઓડિટોરિયમમાં પડ્યા ના રહે, કાયમ માટે તમારા હૃદયમાં જડાય અને તમે ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.